ક્રાઇમ બ્રાન્ચે રાજકોટના ગુજસી ટોકના ગુનામાં છેલ્લા 22 માસથી નાસ્તા ફરતા આરોપીને દબોચી લીધો છે. આ આરોપી રાજકોટના તાલુકા પોલીસ સ્ટેશનના ગુજસી ટોકના કેસમાં વોન્ટેડ હતો. ગુપ્ત બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ વેશપલટો કરીને આ મોસ્ટ વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે. આ આરોપી વિરુદ્ધ અગાઉ લેન્ડ ગ્રેબિંગ સહિતના અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. રાજકોટ શહેરના રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં 2023માં એક ગુજસી ટોકનો ગુનો દાખલ કર્યો હતો, જેમાં છેલ્લા 22 માસથી ભરતભાઈ દાનાભાઈ મુછડિયા નામના એક આરોપી નાસ્તા પડતા હતા. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને ખાનગી રીતે એક હકીકત મળી હતી, જેમાં કાલાવાડ રોડ ખાતે રિક્ષા ચાલકનો વેશપલટો કરી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચના ટીમ મેમ્બર્સ દ્વારા આ ગુજસી ટોકના નાસ્તા પડતા આરોપીને પકડી પાડવામાં આવેલ છે. આ આરોપી વિરુદ્ધ રાજકોટ ગ્રામ્ય, રાજકોટ શહેર અને બીજા અન્ય પોલીસ સ્ટેશનોમાં મારામારી, છેતરપિંડી, ફોર્જરી અને ખોટા દસ્તાવેજ ઉભા કરવા બાબતના, લેન્ડ ગ્રેબિંગ બાબતના ઘણા બધા ગુના દાખલ છે. અને હાલમાં ગુજસી ટોકના ગુનામાં નાસ્તો પડતો હતો આ આરોપીને પકડી પાડવામાં આવેલ છે. રાજકોટ તાલુકામાં જે ગુજસી ટોકનો ગુનો દાખલ થયેલો છે, આ ગુનામાં એ નાસ્તો પડતો હતો. આ સિવાય એના વિરુદ્ધ પડધરીમાં, શહેરામાં અને રાજકોટ તાલુકામાં, કાલાવાડ રૂરલમાં, ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં, પ્રનગરમાં ફોર્જરી, મારામારી અને લેન્ડ ગ્રેબિંગના ગુના દાખલ થયેલા છે.